રાજ્યના કોસ્ટલ રેગ્યુલેશન ઝોનમાં આવતા જૈવિક રીતે સંવેદનશીલ દરિયાઈ અને કાંઠાના વિસ્તારોના સંરક્ષણની સમજ માટે યોજાયો જનજાગૃતિ કાર્યક્રમ. કોસ્ટલ રેગ્યુલેશન ઝોન નોટિફિકેશન 2019 મુજબ દરિયા કિનારાના વ્યવસ્થાપન માટે નકશાઓ જે CZMP તરીકે ઓળખાય છે. ગુજરાત રાજ્યમાં કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાન અન્વયે ગુજરાત રાજ્યમાં ડિસેમ્બર માસથી લોક સુનાવણી થવા જઈ રહી છે. ત્યારે જૈવિક રીતે સંવેદનશીલ દરિયાઈ અને કાંઠા વિસ્તારોના સંરક્ષણની સમજ બાબતે દરિયા કિનારાના મુદ્દાઓ, માછીમાર સમાજના મુદ્દાઓ અને દરિયાઈ પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રોમાં કામ કરતી સંસ્થાઓ તરફથી જનજાગૃતિ કાર્યક્રમ કરાયો. આજે CAG રિપોર્ટ છેલ્લે વિધાનસભામાં મુકાયો કોસ્ટલનો, એમાં પણ લખ્યું છે કે લોક સુનાવણીમાં આ લોકો ભાગ નથી લઈ શકતા સારી રીતે, કારણ એમને સમજ નથી હોતી બરાબર. એટલા માટે પર્યાવરણ મિત્ર, પરિવર્તન ટ્રસ્ટ અને બ્રેકિસ વોટર રિસર્ચ સેન્ટરના ઉપક્રમે અમે 16 જિલ્લાના, દરિયાકાંઠાના 16 જિલ્લાના માછીમારો અને ખેડૂતોની મિટિંગ યોજી છે અને એમાં અમે સમજૂતી આપીએ છીએ કે જે તમારા જિલ્લામાં જે પર્યાવરણીય લોક સુનાવણી થવાની એમાં કેવી રીતે ભાગ લેશો અને કેવા પ્રકારના પ્રશ્નો રજૂ કરશો તો સરકારને મદદ થાય અને દરિયાનું રક્ષણ થાય. એના માટેની આજે પરામર્શક મિટિંગ